જય જગન્નાથ. આગામી અષાઢી બીજ એટલે કે 16 જુલાઈ 2026 બોડેલી પહેલી નગરપાલિકા બની છે ત્યારે ભગવાન જગન્નાથની 5મી રથયાત્રા ભવ્ય રથયાત્રાનું આયોજન નિમિત્તે આજ રોજ વૈષ્ણવવાડીમાં મેં મીટિંગ રાખેલી છે. રથયાત્રાને કઈ રીતે સુગમ્ય ખૂબ જ સરસ રીતે કઈ રીતે પાર પાડવી અને ખૂબ ઉત્સાહ બોડેલી નગરમાં ઉજવાય અને આ રથયાત્રાનો માહોલ ખૂબ આધ્યાત્મિક રીતે બને એ રીતની એક આયોજન અમે કરેલું છે. એ આયોજનમાં દરેકને પોતપોતાની જવાબદારી આપેલી છે અને જવાબદારીને અનુલક્ષીને બધા અહીંયા ગામના નગરજનો શ્રેષ્ઠજનો જોડાયા છે અને રથયાત્રાને પૂર્ણ કઈ રીતે પાડવી એની માહિતી વિશે ચર્ચા થઈ છે. 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા બોડેલીમાં નીકળવા જઈ રહી છે. આપ સૌનું આહવાન છે કે બધા જોડાશો, આ શ્રેષ્ઠ રથયાત્રામાં પોતાને ગૌરવાન્વિત બનાવશો. જય જગન્નાથ. રથયાત્રામાં બરેલીની ઝાંકી રહેશે, નાસિકના ઢોલ રહેશે, શનાઈ રહેશે, લોકોનો ઉત્સાહ રહેશે અને સૌથી ભવ્ય તો બોડેલીમાં ભગવાન જગન્નાથનો સ્વ રથ છે જે ખરેખર આકર્ષણનું કેન્દ્ર છે. આપ સૌ એને જોતા રહીશો. પ્રસાદીનું પણ આયોજન ખોડિયાર માતાના મંદિરે રાખેલું છે, એ પણ ખૂબ સુંદર અને હાઇજીન તરીકે રાખવામાં આવે છે. આપ સૌને આહવાન છે કે ઢોકલિયાથી શરૂ થયેલી રથયાત્રા કે જે ખોડિયાર માતાના મંદિરે વિરામ લઈને અને નિજ સ્થાન જલારામ મંદિરે પહોંચશે, આપ સૌ એમાં જોડાશો. જય જગન્નાથ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.